દેશ આખો અત્યારે ઝઝૂમી રહ્યો છે. કોરોનાની પરિસ્થિતિ હવે બગડતી જઈ રહી છે. નવો મ્યુટન્ટ છે તે હવે પોતાનો કહેર વરસાવી રહ્યો છે. દર્દીઓ એક બાદ એક મોતને ભેટી રહ્યા છે. આ સમગ્ર મામલે આજે આપણે ચર્ચા કરીશું. ચર્ચા માટે મારી સાથે સ્ટુડિયોમાં ડોક્ટર મુકેશભાઈ મહેશ્વરી જોડાઈ ગયા છે. આપનું સ્વાગત છે સર. સૌથી પહેલા તો આ જે નવો મ્યુટન્ટ છે તે કેટલો ઘાતક છે? ઝીલ એવું છે કે આ ટ્રિપલ મ્યુટન્ટ જે આવ્યો એને આપણે બંગાળ વેરિયન્ટ તરીકે નામ આપ્યું છે અને એને R1.618 નામ આપ્યું છે. હજુ એના પૂરતા ડેટા આપણી પાસે નથી એટલે ઘાતકતા ખબર નથી પડતી, પરંતુ બે વસ્તુ એમાં બહુ જ ચોંકાવનારી છે. પહેલી વસ્તુ એ છે કે એની જે ઇન્ફેક્શન કરવાની જે સ્પીડ છે એટલે ચેપ છે એ અતિશય વધારે છે. જે રીતે આપણે ડબલ મ્યુટન્ટ જે આપણે મહારાષ્ટ્રમાં પકડાયો હતો જેને આપણે R1.617 નામ આપ્યું હતું એ પણ બીજા વાયરસ કરતાં 60% જેટલો વધારે ચેપી હતો. એટલે તમે એમ જુઓ કે ભાઈ પહેલો જો તમારો વાયરસમાં આપણે 1 લાખ ઇન્ફેક્શન થતા હતા અને 2% મોર્ટાલિટી હતી તો 2000 લોકો મરતા હતા, પણ અત્યારે 3 લાખમાં 1% હોય તો પણ 3000 લોકોના મૃત્યુ થઈ રહ્યા છે. ગઈકાલે આપણે ત્યાં હાઈએસ્ટ અત્યાર સુધીના લગભગ 2600ની ઉપર મૃત્યુ થયા. એટલે ઘાતકતાના ડેટા આવે કે ના આવે પણ જે ઇન્ફેક્શન ફેલાવવાની જેની કેપેસિટી છે એ 1.6 ટાઈમ વધારે છે. એટલે 10ના બદલે 16ને ઇન્ફેક્શન લગાવે, 16 બીજા 16ને લગાવે એટલે એ ઇફેક્ટ બહુ મોટી આવે. એટલે એક વસ્તુ વધારે છે. બીજી વસ્તુ જે આ ટ્રિપલ મ્યુટન્ટ માટે જે નિષ્ણાતો અમે લોકો માની રહ્યા છીએ કે એ વેક્સિનને તમારી ઇફેક્ટિવનેસ ઘટાડી દેશે. ડબલ મ્યુટન્ટમાં ઓલરેડી બ્રિટનમાં અને ઇઝરાયલમાં જે ડેટા પ્રસ્થાપિત થયા છે એમાં એવું આવી જ ગયું છે કે અમુક વેક્સિનની એફિકસી 50% કરતાં પણ ઓછી થઈ ગઈ છે અને અમુકમાં તો 20% જેટલી ઓછી છે. હવે જો આ ટ્રિપલ વેરિયન્ટ આપણે ત્યાં વધશે, જે પૂરેપૂરી શંકા છે કે ટ્રિપલ વેરિયન્ટ આપણે ત્યાં ટ્રિપલ મ્યુટન્ટ છે એનો પ્રિવેલન્સ વધી જશે તો એ આપણા માટે બહુ જ ખતરાની ઘંટી થશે, કારણ કે વેક્સિનની ઇફેક્ટ ઘટી જશે. એટલે જે આપણું સૌથી અત્યારે મોટામાં મોટું હથિયાર છે કોરોનાને પરાસ્ત કરવા માટેનું વેક્સિન, એ જો નકામું બની જાય તો આપણા માટે બહુ મોટો ખતરો થશે. કારણ કે આ જે મ્યુટેશન છે એ બીજા કરતાં અલગ એ રીતે છે કે એમાં 2 મ્યુટેશન એટલે જે વાયરસના એમિનો એસિડ બદલાયા છે એના સિવાય 2 એમિનો એસિડ ગુમ થઈ ગયા છે. 145 અને 146 નંબરના 2 એમિનો એસિડ ગુમ થઈ ગયા છે, એને ડિલિશન કહેવાય. અને જ્યારે કોઈ પણ વાયરસમાં ડિલિશન થાય ત્યારે હંમેશા એની ઘાતકતા અને વેક્સિનની ઇફેક્ટિવનેસ ઓછી કરી નાખે છે, એવો અત્યાર સુધીનું સ્ટડી થયેલો છે. એટલે આ જે મ્યુટેશન છે આપણા માટે ખૂબ ખતરાની ઘંટી છે. બીજી વસ્તુ એ છે કે આપણે ત્યાં અત્યારે 5-6 જાતના વાયરસ ફરી રહ્યા છે. જે ઓરિજિનલ આવ્યો તો યુરોપમાંથી D614 ફરી રહ્યો છે, બ્રિટનનો વાયરસ B117 ફરી રહ્યો છે, સાઉથ આફ્રિકાનો વેરિયન્ટ રહ્યો છે અને આપણા પોતાના 2 વેરિયન્ટ B617 અને હવે B618. એટલે 5 વાયરસો હોય એટલે દરેકના લક્ષણો અલગ અલગ થઈ જશે. કોઈકમાં તમે કીધું ને પ્રમાણે તાવ અને શરદી થતી હતી, બીજામાં કોઈકમાં સ્કિનમાં ખજવાળ થાય છે, કોઈકમાં ખાલી સ્મેલ ને ટેસ્ટ જાય છે, કોઈકમાં બીજા જ લક્ષણો આવે છે. એટલે લક્ષણો બદલાઈ રહ્યા છે અને કદાચ ટ્રીટમેન્ટ પણ થોડી ઘણી ચેન્જ કરવી પડે એવો પણ દિવસો આવી શકે છે. અને વેક્સિન, આ ત્રણે વસ્તુ આપણા માટે ખૂબ ખતરાની ઘંટી છે. બીજું કે તમે હમણાં કહ્યું કે RT-PCR પકડાડતો નથી, તો એમાં કેવું છે કે RT-PCR કીટમાં 2 એન્ટીજન, 3 એન્ટીજન, 4 એન્ટીજન અલગ અલગ કીટ આવે. જેમાં 4 એન્ટીજન ડિટેક્ટ કરવાની કીટ આવશે એમાં બહુ પ્રોબ્લેમ નહીં થાય, કારણ કે 1 એન્ટીજન ગુમ હશે ને તો પણ પકડી પાડશે. પણ ઘણી બધી કીટ એવી આવે છે કે ખાલી 2 જ એન્ટીજન જોવે છે. એમાં 1 એન્ટીજન જો નહીં હોય વાયરસમાં અને બીજો એન્ટીજનની જો પ્રમાણ ઓછું હશે તો એ RT-PCRની કીટનેસ પણ સ્કીપ કરશે અને એ બહુ જ વધારે આપણા માટે ભયજનક સાબિત થશે. ચોક્કસથી ચિંતાની ખરેખર વાત એ જ છે, કારણ કે હવે આપણે વાયરસને પકડી શકતા નથી. RT-PCR ટેસ્ટ કે જે માનવામાં આવતો હતો કે એમાં 100% પરિણામ સાચું જ આવતું હોય છે, પરંતુ હવે એ જ પરિસ્થિતિ સામે આવી છે કે આ વાયરસ છે તેમાં ટેસ્ટ કરવામાં આવે છે તેમ છતાં પણ તેને પકડી શકાતો નથી. તો હવે આપણે જે દર્દીઓ છે અથવા તો જેના પરિવારજનો છે તેમને પણ કહીશું કે સાવચેતી રાખવી પડે અને જો લક્ષણો જણાય તો તરત જ તેમણે સારવાર લેવી જોઈએ. બિલકુલ. આપણે હવે દર્દીઓને એવું કહેવું પડશે કે આપણે જે જૂના નિયમો તે તરફ પાછા જાઓ, SMS ના નિયમોનું સ્ટ્રિક્ટલી પાલન કરો, પ્લસ બહાર જ્યાં સુધી ના જવાથી ચાલે એવું હોય એ વસ્તુઓ ટાળો. દુકાનોમાં જાઓ તો જે આપણે પહેલાં જે કુંડળા કરીને સોશિયલ ડિસ્ટન્સિંગ હતા એ પ્રમાણે જાઓ અને અનનેસેસરી તો જાઓ જ નહીં. પ્લસ હવે ડબલ માસ્કનો એક નવો કન્સેપ્ટ આવ્યો છે. CDCએ ગઈકાલે એવું ડિક્લેર કર્યું છે કે તમે એક સર્જિકલ માસ્ક પહેરો, એની ઉપર એક બીજો કપડાનો સાદો માસ્ક પહેરો તો તમે ખૂબ સારી રીતે બચી શકો છો. એટલે ડબલ માસ્કિંગ એક નવો કન્સેપ્ટ છે. બીજું વેન્ટિલેશન એક નવો કન્સેપ્ટ છે કે તમે જ્યાં જાઓ ત્યાં AC વાળી ભલે દુકાનો હોય તો બારી બારણા ખુલ્લા રાખો, એટલે જેટલું એરનું સર્ક્યુલેશન રહેશે એટલું વાયરસનું સંક્રમણ ઘટવાની શક્યતા રહેશે. એટલે આપણે જૂના આપણા જે નિયમો છે એના તરફ પાછા વળવું પડશે અને સ્ટ્રિક્ટલી ફોલો કરવા પડશે. પ્લસ આપણે આ જે નવા લક્ષણો સાથે છે તો આપણે દરેક કદાચ RT-PCRમાં ના પણ પોઝિટિવ આવે તો HRCT કરાવવો જોઈએ, કારણ કે RT-PCR પ્લસ HRCT તો તમારી કોરોના પકડવાની શક્યતા ખૂબ વધી જશે. કારણ કે જે તમારામાં માઇલ્ડ લક્ષણ અથવા જે એસિમ્પ્ટોમેટિક હશે તેનો વાંધો નથી, પરંતુ જો RT-PCRમાં આપણે નેગેટિવ આવ્યો અને જો એ વાયરસ તમારા લંગ સુધી પહોંચી ગયો
અને જો ન્યુમોનિયા કરવા માંડ્યો તો આપણે HRCT થી જ પકડી શકીશું, ને HRCT પકડીશું તો એની સારવાર કરી શકીશું. નહીં તો શું થશે કે 4-5 દિવસનો ટાઈમ જતો રહેશે અને દર્દી સીધો ઓક્સિજનની રિક્વાયરમેન્ટ વાળો થઈ જાય અથવા સિરિયસ થઈ જાય તો પછી એને ટ્રીટ કરવાનો ખૂબ અઘરો થઈ જશે આપણા માટે. બિલકુલ મુકેશભાઈ, છેલ્લા 15 થી 20 દિવસમાં પરિસ્થિતિ જે બગડી રહી છે, આંકડાઓ વધતા જ જઈ રહ્યા છે, ત્યારે આ ટ્રિપલ મ્યુટન્ટ છે તે ખતરનાક સાબિત થયો છે, પરંતુ આ પરિસ્થિતિ હવે ક્યારે જશે, શું આપને લાગી રહ્યું છે? માટે ખૂબ અઘરું છે ઝીલ કહેવાનું, કારણ કે એપિડેમિયોલોજિસ્ટનો જે સ્ટડી છે, જે મેથેમેટિકલ મોડેલ પર લોકો ગણતરી કરતા હોય છે, એ પ્રમાણે નોર્મલી જ્યારે આવો સેકન્ડ વેવ આવે ત્યારે લગભગ એ 2 થી 2.5 મહિના ચાલતો હોય છે. એટલે આપણે ત્યાં હજુ મને લાગે છે કે 1.5-2 મહિના જેવું થયું છે. એટલે આપણા માટે હજુ પણ નેક્સ્ટ 15-20 દિવસ ખૂબ આપણે ચિંતાજનક છે, કારણ કે જે પ્રમાણે એનો જે વધવાનો રેટ છે 5 થી 7%નો, એ પ્રમાણે તમે ગણો તો 3 લાખના 5% એટલે 15-20 હજાર કેસ રોજ વધે, અને જેમ જેમ વધતા જાય એમ ટકા વધતા જશે. એટલે એવું થશે કે એક ટાઈમ એવો આવશે કે 5 લાખે પહોંચીશું તો 5 લાખના 5% ગણશો તો 25,000 કેસ થશે નવા વધવાના. એટલે રોજ 25,000 વધે તો આપણે ક્યાં પહોંચી જઈશું? એટલે એ ખૂબ ગતરાની ઘંટી છે. અને જેટલા બી એપિડેમિયોલોજીસ્ટ અને મેથેમેટિકલ મોડેલ હું સ્ટડી કરું છું એ પ્રમાણે નજીકના ભવિષ્યમાં આપણને આનાથી છુટકારો મળે એવી કોઈ શક્યતા નથી. કદાચ આ સંખ્યા ડબલ સુધી પહોંચી જાય. આપણે કોઈ બીવડાવવાની કોશિશ નથી કરતા, પણ આપણે એક રિયલિસ્ટિક ફિગર તરફ જઈએ તો આ ડબલિંગ સુધી પહોંચી શકે, અને પછી કદાચ એનો પીક આવે અને પછી પ્લેટું થાય. હંમેશા વાયરસમાં કેવો પીક આવે પછી એક ફ્લેટ એનો કર્વ થાય, અને ફ્લેટ થયા પછી ડિક્લાઇન થાય, અને ડિક્લાઇન પણ બહુ ફાસ્ટ થશે. એટલે એક સારી વસ્તુ છે કે જેનો અપરાઇઝ ફાસ્ટ હોય, એટલે વર્ટિકલ એક્સપોનેન્શિયલ ગ્રોથ હોય, એ હંમેશા પડે પણ એટલો ઝડપથી. એટલે આપણે એવી આશા રાખીએ કે આપણે ઝડપથી પીક તરફ પહોંચી જઈએ અને ઝડપથી નીચે તરફ પણ જઈએ. ચોક્કસથી આપણી મહત્વનો આપણો હેતુ એ જ છે કે લોકોને આપણે ડરાવીએ નહીં, પરંતુ લોકોને આપણે જાગૃત કરીએ, જેથી લોકો તેનાથી બચી શકે અને ઓછામાં ઓછા લોકો સંક્રમિત થાય. હવે એક વાત એ પણ છે કે ઓક્સિજનની કમી આખા દેશમાં સર્જાઈ રહી છે, લોકોના મૃત્યુ થઈ રહ્યા છે. તો ડૉક્ટર, આપ શું સજેસ્ટ કરશો લોકોને કે ઓક્સિજન વધારવો હોય તો તેના માટે શું કરવું જોઈએ નેચરલી? જેમ કે સામાન્ય લક્ષણો હોય તો એ લોકોએ શું કરવું જોઈએ? હા, સામાન્ય લક્ષણવાળા હોય, 94 નીચે ઓક્સિજન હોય તો 94 ઉપર તેમને જરાય ચિંતા કરવાની જરૂર નથી. દરેક માણસને ઓક્સિજનની જરૂર પડતી નથી. માઇલ્ડ ટુ મોડરેટ કેસમાં પણ ઓક્સિજનની જરૂર નથી પડતી. એટલે એવા લોકોએ બીવાની જરૂર નથી ને હોસ્પિટલ તરફ દોડવાની પણ જરૂર નથી. 94 નીચે ઓક્સિજન જાય તો તમે છે ને ઊંધા સૂઈ જાઓ, તમારા પેટના એના પર બળ પર સૂઈ જાઓ અને ઊંડા શ્વાસ લેવાની કોશિશ કરો, તો તમારું છે ને ઓક્સિજનનું લેવલ 2-3 જેટલું વધી જશે. અને એવું અડધો કલાક કરો, અડધો કલાક બીજા પડખે ફરો, અડધો કલાક ત્રીજા પડખે ફરો. આ રીતે જો તમે મૂવમેન્ટ કરતા રહેશો ને તમારી ઓક્સિજનની રિક્વાયરમેન્ટ ઘટી જશે. પ્લસ શ્રમ કરવાનો ઓછો કરો, કારણ કે જ્યારે તમે માંદા હો ત્યારે જો તમે વધારે શ્રમ કરવાની કોશિશ કરશો તો તમારી ઓક્સિજનની રિક્વાયરમેન્ટ વધી જશે. એટલે આવા લોકોએ કોઈ પણ ડરવાની જરૂર નથી. 94 થી 90 સુધીનો ઓક્સિજન ઘરમાં ઓક્સિજન કોન્સન્ટ્રેટર કે ઓક્સિજનના બાટલા સાથે પણ મેનેજ થઈ શકે છે. એટલે જો હોસ્પિટલમાં બેડ ના મળે તો ઘરમાં પણ ઓક્સિજનની સાથે તમે સારવાર લઈ શકો છો. 90 નીચેનું ઓક્સિજનનું લેવલ ચોક્કસ ખતરાની ઘંટી છે, અને ત્યારે તમારે 108 નંબરને બોલાવી અને જ્યાં ત્યાં હોસ્પિટલમાં જવાની કોશિશ કરવી જોઈએ. કારણ કે આ લોકો આ ટાઈપના જે પેશન્ટ હોય છે એને હાઈ નઝલ કેન્યુલાથી, HNC જેને કહેવામાં આવે છે, એનાથી ઓક્સિજન આપવો પડે, અથવા એને જરૂર પડે તો બાયપેપ પર જવું પડે કે વેન્ટિલેટર પર જવું પડે. તો એવા લોકોને હોસ્પિટલ બિલકુલ જરૂરી છે. પણ દરેક માણસને ઓક્સિજનની જરૂર નથી. 85% દર્દીઓને કોઈપણ જાતના સિમ્ટમ એટલે કોઈપણ જાતની તકલીફ વગર કોરોનામાં ખાલી આપણે જે સાદા નિયમો છે, જે હાઇડ્રેશન કરવાનું છે, વધારે પાણી પીવાનું છે, સાદી દવાઓ લેવાની છે, તાવ આવે તો ડોલો લેવાની છે, આ બધાથી આપણે એને મટાડી શકીએ છીએ. એટલે 85% લોકોએ તો બિલકુલ ગભરાવાની જરૂર નથી. જે બાકીના 15% રહ્યા એમાંથી 7-8% લોકો એવા હશે કે જે સાદા ઓક્સિજન બેડ પર સર્વાઈવ થઈ જશે, અને 5% લોકો એવા હશે કે એને કદાચ વધારે તકલીફ થશે તો એ લોકોને આપણે હોસ્પિટલાઇઝ કરવા પડશે. બિલકુલ, આ ચર્ચામાં આપણી સાથે સામેલ થઈ ગયા છે ગુજરાતના IMAના પૂર્વ પ્રમુખ ડોક્ટર ચંદ્રેશભાઈ જરદોશ. ચંદ્રેશભાઈ, અત્યારે ટ્રિપલ મ્યુટન્ટ છે તેના કારણે હવે કેસમાં વધારો થઈ રહ્યો છે, વાયરસ પોતાનો અલગ જ રૂપ દેખાડી રહ્યો છે, એમાં લોકોએ શું સાવધાની રાખવી? ચંદ્રેશભાઈ, મારો અવાજ આપના સુધી પહોંચી રહ્યો છે? લોકોએ શું સાવધાની રાખવી જોઈએ? હેલો ચંદ્રેશભાઈ, અત્યારે સ્થિતિ ખૂબ જ વિપરીત બની રહી છે અને ટ્રિપલ મ્યુટન્ટથી બચવા માટે હવે લોકોએ શું સાવધાની રાખવી પડશે? મિત્રો, સૌપ્રથમ તો સંદેશ ટીવીનો ખૂબ ખૂબ આભાર. એક સરસ વિષય પર આપણે ભેગા થયા છે. આ ટ્રિપલ મ્યુટન્ટ, ડબલ મ્યુટન્ટ પર થયો ટ્રિપલ મ્યુટન્ટ. ડબલ મ્યુટન્ટ પણ ખૂબ જ ચેપી છે ને ઘાતક છે, ને આ ટ્રિપલ મ્યુટન્ટ પણ એ રીતે જ આવ્યો છે. તો હવે આપણે સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક, સેનિટાઈઝર તો કરીએ જ છે, પરંતુ હવે આ કોમ્યુનિટી સ્પ્રેડ આવી ગયો છે.
કમ્યુનિટી સ્પ્રેડ છે, એટલે કે લોકોની અંદર ભરાઈ ગયો છે. તો એને માટે હવે આ સેલ્ફ લોકડાઉન, સરકાર કદાચ લોકડાઉન નહીં આપે, એના કંઈ પણ કારણ હોઈ શકે, જુદા જુદા કારણ હોઈ શકે, પરંતુ હવે આપણે આપણી જાતને બચાવવી છે. તો સ્વૈચ્છિક લોકડાઉન, આપણે જરૂર હોય તો જ બહાર નીકળીશું, એકબીજાનો સંપર્ક નહીં કરીશું તો જ આપણે આમાંથી બચી શકીશું. ધંધાવાળા જેને છે, જે આપણે રોજીરોટી જે રોજે રોજ કમાવા, તેનું પણ આપણે ધ્યાન રાખવું પડે. તો એને માટે મારી એક જ વિનંતી છે, આપણે સમાજે સૌએ સ્વૈચ્છિક લોકડાઉન પાળવું જ પડશે. આ 15 દિવસ ખૂબ જ અગત્યના છે. અત્યારે જે રીતે વેવ ચાલી રહ્યો છે, પહેલા વેવમાં મેક્સિમમ રોજના 97,000 કેસ થતા હતા આખા ઇન્ડિયા ખાતે. આજે 10મી માર્ચ પછી જે રીતે કોરોનાનો ગ્રાફ વધ્યો છે, 1 લાખ, 1.5 લાખ, 2 લાખ, 3 લાખ ને એવું પ્રેડિક્શન છે કે 4 લાખ ને 5 લાખ પણ થશે. અને હવે હોસ્પિટલમાં પણ જગ્યા નથી, બેડ નથી, વેન્ટિલેટર નથી, ઓક્સિજન નથી. તો લોકોએ સમજીને, જાતે સમજીને, લોકો જો માંદા પડ્યા તો સારવારને અભાવે, ઓક્સિજનને અભાવે એ લોકો મૃત્યુ પામે છે. માટે મારી તમામને વિનંતી છે કે આપણે એક લોકડાઉન, સ્વૈચ્છિક લોકડાઉન તરફ આગળ વધીએ. બિલકુલ મુકેશભાઈ, અત્યારે મહત્વનો ભાગ ભજવવાનો છે જનતા, એટલે કે આપણે, કારણ કે સરકાર પણ એક બાજુ પ્રયત્ન કરી રહી છે, પરંતુ પરિસ્થિતિ હવે હાથોથી બહાર જઈ રહી છે, ત્યારે ખાવા પીવાનું પણ લોકોએ ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. બિલકુલ. હવે જે ભાઈ ચંદ્રેશભાઈ વાત કરી એ આપણા જૂના નિયમોને આપણે સ્ટ્રિક્ટલી ફોલો કરવા પડે એ વાત છે. અને સૌથી મોટામાં મોટી વસ્તુ આપણે રવિવારથી માંગણી કરી રહ્યા છે, સરકાર પાસે કરી રહ્યા છે, પણ સરકારે એમને કહ્યું એ પ્રમાણે એમના પોતાના ઇસ્યુ હશે, પણ સ્વયંભૂ લોકડાઉન આપણે એ રીતે પાડીએ કે કોઈના ધંધા રોજગાર પણ ના છીનવાય, મિનિમમ જે કમાતા હોય એ લોકો પોતાનું, નાના મોટા માણસો કામ કરી શકે, અને જેને નોન ઇસેન્શિયલ કહેવાય એ તમામ વસ્તુઓ બંધ રાખે. ગઈકાલે સોની મહાજને અમદાવાદમાં સમસ્ત સોની મહાજનને 7 દિવસ સુધી બંધ રાખવાનું એલાન કર્યું. એ બહુ આવકારદાયક પગલું છે, કારણ કે ઇસેન્શિયલ વસ્તુ નથી. સિનેમાઘરો છે, નાટ્યગૃહો છે, સ્કૂલો છે, કોલેજો, આ બધું બંધ છે જ ઓલરેડી. હવે જે લોકોને કરિયાણાવાળા છે કે ભાઈ શાકભાજીવાળા છે કે દૂધવાળા છે, એ લોકો સવારમાં 4-5 કલાક ખોલે, સોશિયલ ડિસ્ટન્સિંગ રાખીને જે જીવનની વસ્તુઓ લઈ જાય ને પછી બંધ કરી દે બપોરે, તો પણ આપણે કોરોનાના સંક્રમણને ઘણા અંશે ખાળી શકીએ એમ છીએ. બીજું કોઈ પણ જાતના ફંક્શન હોય, સરકારે ભલે 50ની લિમિટ આપી, પણ હું તો એવું કહું છું કે 10-15ની લિમિટ કરી નાખો આપણે પોતાના તરફથી, કે 10-15 લોકો જ ભેગા થઈએ, અને પણ ડિસ્ટન્સ સાથે. આમ તો ના થઈએ સારું, પણ ધારો કે કોઈ પ્રસંગ આપણો આવી ગયો કે ભાઈ આપણે થવું જ પડે એવું છે, 10-15 લોકો ભેગા થાય ડિસ્ટન્સિંગ સાથે, અને સેનિટાઇઝેશનનું સ્ટ્રિક્ટ પાલન કરે. અને મેં તમને કહ્યું ને, CDCની નવી ગાઈડલાઇન પ્રમાણે હવે 6 ફૂટ પણ તમને બચાવી શકે એમ નથી, એટલે 8-9 ફૂટનું ડિસ્ટન્સ હોય, ડબલ માસ્કો હોય અને સેનિટાઇઝેશન હોય પ્રોપર, તો જ આપણે બચી શકીએ એમ છીએ. એટલે આ બધા નિયમોની સાથે આપણે આગળ વધવું પડશે. સહેજ પણ લક્ષણ દેખાય તો તમે એન્ટીજન ટેસ્ટ કરાવો, એન્ટીજન નેગેટિવ આવે છતાં લક્ષણ રહેતા તો તમે RT-PCR કરો, RT-PCR નેગેટિવ આવે તો તમે HRCT કરાવો. હવે આપણે આ 3 લેયરનું આપણે એક ડાયગ્નોસ્ટિક ફિલ્ડ તરફ જવું પડશે. અને બીજી એક તમને નવાઈની વસ્તુ કહું, કારણ કે હું પેથોલોજીસ્ટ છું, હું પોતે રોજ ટેસ્ટ જોઉં છું, તો નવી એક પેટર્ન આવી છે, ડેન્ગ્યુ લાઇક હવે બ્લડમાં ઇન્વેસ્ટિગેશન આવી રહ્યા છે. એટલે જે મેડિકલ ફિલ્ડના માણસો સાંભળી રહ્યા છે એને મારી એક વિનંતી છે કે જે તમે પહેલાં CRPના લેવલ જોતા હતા, જે ન્યુટ્રોફિલ લિમ્ફોસાઇટ રેશિયો જોતો હતો, એ બદલાઈ રહ્યો છે. હવે લિમ્ફોસાઇટ વધારે દેખાઈ રહ્યા છે, CRP નોર્મલ દેખાઈ રહ્યું છે, છતાં પેશન્ટને ન્યુમોનિયા થઈ રહ્યા છે. એટલે એ પણ એક આપણે ધ્યાનમાં રાખવું પડશે. ડી ડાયમંડના લેવલ 2-4 દિવસ વધતા નથી, પછીના દિવસોમાં એકદમ સડન રાઇઝ આવે છે, એ પણ આપણે જોવું પડશે. ચંદ્રેશભાઈ, પહેલાનો જે મ્યુટન્ટ હતો તેના લક્ષણો હતા કે શરદી થવી, તાવ આવો, ખાંસી થવી, ઉપરાંત સ્વાદ જતો રહેતો હતો, પરંતુ હવે આ જે ટ્રિપલ મ્યુટન્ટ છે તેને પારખી શકાતું નથી. એના લક્ષણો છે તે ઘણા જ અલગ છે. કયા કયા લક્ષણો છે કે જે દેખવા મળે છે ટ્રિપલ મ્યુટન્ટમાં? ઝાડા ઉલટી થવા, માથું દુખવું, શરીર દુખવું, કમર દુખવી, અશક્તિ લાગવી, આખી વસ્તુ જ જુદી છે. શરીરમાં એલર્જી થવી, આંખ લાલ લાલ થઈ જવી, ખજવાળ આવવી, આ બધા જે નવા લક્ષણ છે, એટલે બધું જ પહેલાંનો વાયરસ અને અત્યારનો વાયરસ ખરેખર બહુ જુદો છે. અને લોકોએ સહેજ પણ તકલીફ લાગે, તાત્કાલિક તમારા ડૉક્ટરની સલાહ લો અને તે પ્રમાણે અનુસરો, તો જ એમાં એક ફાયદો છે. અને એક બીજું એક આમાં આપણે જે આગળ વાત કરી કે આપણે શું કરવું જોઈએ, તો હર્ડ ઇમ્યુનિટી એક ખૂબ અગત્યની વસ્તુ છે. આમાંથી કોરોનામાંથી બહાર નીકળવા માટે કઈ વસ્તુ અગત્યની, તો લોકો સંક્રમિત થાય તે, અને બીજું વેક્સિનેશન. લોકો સંક્રમિત થાય તો એમાં 2% મૃત્યુ દર હોય, એટલે 60-70% લોકોને જો આ સંક્રમણ થઈ જાય
તો આપણે હર્ડ ઇમ્યુનિટી તરફ ડેવલપ થઈએ. લગભગ 90 કરોડથી 1 અબજ લોકોને જો સંક્રમણ થાય તો એમાં આપણે 2 થી 3 કરોડ લોકોને ગુમાવવા પડે. એ આપણે પોસાય નહીં. એને માટે બીજો એક સરળ ઉપાય છે વેક્સિનેશન. વેક્સિનેશન ઇઝ ધ ઓનલી ટુડે ઇઝ ધ આન્સર. 45 વર્ષ ઉપરનું જે હતું તેને બધે જે 18 વર્ષનું જે કર્યું સરકારે તે ખરેખર ખૂબ અગત્યનું પગલું છે. લોકોએ સમજવાની જરૂર છે કે હર્ડ ઇમ્યુનિટી લાવવાને માટે વેક્સિનેશન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. અમેરિકા અને યુકે તેમાં પણ એ લોકો લગભગ 40% વેક્સિનેશન કર્યું અને એ લોકો ઘણા બધા કેસીસને કાબૂમાં લાવી શક્યા. તો મારી તમામને આપણે એક વિનંતી છે કે સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક, સેનિટાઈઝર રાખો, સ્વૈચ્છિક લોકડાઉન રાખો અને જે ઇફ યુ આર એલિજિબલ તો વેક્સિન લો અને લો. એ એક આપણા આસ્ક, એડવાઇસ અને આસ્ક એટલે કોઈને પણ આપણે પૂછવું જોઈએ કે ભાઈ તમે વેક્સિન લીધી નથી લીધી તો એને એડવાઇસ આપવાની કે ભાઈ તું આમ કરો, તમે અહીંયા જાઓ ને એરેન્જમેન્ટ કરો. એ વ્યક્તિને વેક્સિનેશન સેન્ટર સુધી લઈ જવાની આપણે એરેન્જમેન્ટ જો કરીશું. અને વેક્સિનેશન સેન્ટરમાં મારી એક વિનંતી છે સરકારને કે એડમિનિસ્ટ્રેશન વર્ક ઓછું થશે. લોકોને ત્યાં 2-2.5 કલાક સુધી બેસવું પડે છે, એકબીજા સંપર્કમાં આવે છે, એકનો એક આધાર કાર્ડ 2-3 વખત બતાવવો પડે છે. એ જો આપણે સ્ટ્રીમ લાઈન કરી શકીએ, ઝડપથી જો આપણે ત્યાં કરી શકીશું વેક્સિનેશન, તો હું એવું માનું છું કે વેક્સિનેશન ઇઝ ધ ઓનલી આન્સર ટુ ગેટ અવે ફ્રોમ ધીસ કોરોના. બિલકુલ. તો સમયના અભાવને કારણે આ ચર્ચાને આપણે અહીંયા જ ટૂંકાવીશું. આપ બંને જોડાયા અને માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર.